સ્મૃતિ પણ ભગવાન આપે છે, યાદદાસ્ત પણ ભગવાન આપે છે અને વિસ્મૃતિ પણ ભગવાન આપે છે. હા, ભગવાન વિચાર કરે કે આને ભૂલવી નહીં દઉં તો આ ગાંડો થઈને મરી જાય, માટે એની વિસ્મૃતિ પણ એ આપે છે મને તમને, અને સ્મૃતિ પણ એ જ આપે છે. એટલે વિસ્મૃતિના હિસાબે હું બહુ જતો નથી, પણ અહીંયા તો હું આવ્યો છું એટલું નહીં, પણ હું રાજી થઈને આવ્યો છું ને તમને રાજી કરવા માટે આવ્યો છું સાહેબ. હા, મારા યુવાન મિત્રો ખાસ બેઠા એટલે ખાસ કહું છું, હું તમને આનંદ કરાવીશ. અને બીજું મારા પરમ સ્નેહી માયાભાઈ આહિર જે એક ખમીરવંતું આહિર ખોરડું છે, એને મને બહુ પ્રેમ છે એમના માટે. હા, એમને સાંભળવાના છે. પરેશભાઈ ગણેશ આહવાન કર્યું છે. મહેશભાઈ તો બહુ સારા, એના પિતાશ્રી પણ બહુ વિદ્વાન હતા. અને વિશેષ તમને ખબર ન હોય તો કહું તો એમનો દીકરો પણ આનંદ ગઢવી પણ બહુ વિદ્વાન છે સાહેબો. એના કેટલા પુસ્તકો બહાર પડ્યા છે. એટલે આ અમારું ગૌરવ છે. ભોળાભાઈ આહિર એ પણ બહુ સારું બોલે છે. અને હવે તો આમ સામાન્ય રીતે વિચાર કરો ને તો બહુ સમજણ. એક માણસને એટલું કીધું કે તમે સમજદાર છો, ઓલો કે હા કે તો તમે દુઃખી ઈશ્યો. હે સમજદાર છો તો કે હા કે તો તમે દુઃખી ઈશ્યો. સમજણ છે ને દુઃખ છે. બાપ નાથવરડો કાઢ નાખ્યો ને હું દુઃખ છે. હે એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દ્યો ને. એટલે ઓલો કે હું તમને ઓળખતો નથી બરાબર. તો કે બરાબર ઓળખે નહીં કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી અને બરાબર ઓળખે કોઈ ઉપવા દેતું નથી. એટલે આગળ આવેલો ને એક ભાઈ મળ્યા કે ભાઈ 100 રૂપિયા ઉછી ના દ્યો ને. એટલે ઓલો તો દાતાર માણસ હતો કે લઈ જાઓ 100 રૂપિયા. તો કે એમ નહીં, 50 લઈ જાઓ, 50 પછી લઈ જાઉં તો હાલે, 15 દી પછી. તો કે તમારી જેવી જરૂરિયાત 15 દી પછી આવજો તમે. તમારે 50 રૂપિયા લઈને હોયો ગયો. વરહદી સુધી દેવા નો આવ્યો ને વરહદી પૂરું થયું પછી ઓલા ગરદણી કીધું ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા, એ તો દઈ જાઓ. તો એમ તો મારાય તમારી પાસે 50 રૂપિયા નથી પડ્યા. એ હામાં વળી ગયા. આની વાર્તાઓ નોરીએ, આના ઓઠા દેવાય છે. હા, આને જગતમાં યાદ ન કરે. પણ હનુમાન ગાળામાં ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે છે. એટલે મહાપુરુષો સંતો બિરાજ્યા છે. એટલે મારે લોક સાહિત્યના માધ્યમથી, લોકગીતોના માધ્યમથી તો મારે તમને આનંદ કરાવવો છે. પણ હું એક મહાપુરુષ પાસેથી સાંભળેલી વાત કહી અને પછી હું આગળ વધું. ગિરનાર છે અમારો ગરવો. એમાં તો જાળવે અમારા સંતો બિરાજ્યા છે. હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો, અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી. યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી, તમારા જીવનમાં કામ લાગે. આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે એ હું તમને કહું સાહેબ. આમાં હરિભજન હશે, સંસ્કાર હશે, સદગુરુ હશે તો તમે હું બચી શકશું. બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ. વિચાર કરજો, જ્યાં લખવું ત્યાં લખી લેજો. આ યાદ રાખજો તમે. એ મહાપુરુષે મને શું કીધું ખબર કે આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લખાઈ ગયા બસ વાત પૂરી થઈ ગઈ. મેં કીધું બાપુ નો ફરે તો કે નો ફરે, પણ 3 બાબતું ફેરવી નાખે. વિધિના આંકડાને ફેરવી નાખે. ત્રણ બાબતું. મેં કીધું બાપુ કઈ 3 બાબતું. એક કઠણ સાધના છે ને એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે. કઠણ સાધના બરાબર. બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ. શક્તિપાત કરે ને આપણે મહાપુરુષો શક્તિપાત કરે. 3 પ્રકારે શક્તિપાત થાય. દ્રષ્ટિથી પણ થાય, સ્પર્શથી પણ થાય અને ચિંતનથી પણ શક્તિપાત થાય. સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. અને બીજી મને શું વાત કરી ખબર? મા બાપના આશીર્વાદી તમારા આંકડા ફેરવી નાખે છે. હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો. એ મહાપુરુષે મને જે કીધું એ ભીખુદાનભાઈ કળિયુગ છે, આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે. કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય. કળિયુગ બેહી ગયો. તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખા પદાર્થો નહીં મળે, નહીં ઘી મળે, નહીં તમને ગોળ સાચો મળે, નહીં ખાંડ મળે, નહીં ફૂલ મળે. બધા બનાવટી થઈ ગયા છે ને અટાણે જ. તો તમે કઠણ સાધના નહીં કરી શકો. અને બીજું સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે સાહેબ. એ મળવા મુશ્કેલ છે. અને પછી શું કીધું ખબર? મા બાપ તો ઘરમાં છે. કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને તમારા આંકડા ફરી જાય સાહેબ. અને મા બાપમાં એને ભાર દીધો. સંતો હોવા છતાં મહાપુરુષે કીધું કે એમાંય માં છે ને એ એમ કે બેટા તારું હારું થાય છે તો નો થવાનું હોય તો થાય સાહેબ. હા, એક માં એટલે આપણા કવિઓએ કીધું છે.
એ જી ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, નથી જાવું તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું તીરથ. ઘરમાં ગંગા, ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, નથી જાવું તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, નથી જાવું તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું. ઘરમાં કાશી અને ઘરમાં મથુરા અને ઘરમાં છે ગોકુળિયા ગામ, ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. તો એક જ કડી તમારે સાંભળીને જીવનમાં અવતારવા જેવી છે. વહેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ, એ જી વહેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ, બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે, નથી જાવું તીરથ ધામ, ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. મારું હાથે નાનપણ સાંભળે, પણ મોઢે મોઢે બોલું માં, તા તો મને મારું હાથે નાનપણ સાંભળે, પણ મલક મલક બધાની મજા એ મને કડવી લાગે કાગડા. નવરાત નવેલી બની અલુબેલી, ભાવ ભરેલી બબુકેલી, કમર તસેલી, સંગ સાહેલી સાધેલી,
મારીને કરીને લઈએ હરિના નામ રે નથી જાવું તીરથ ધામ ભાઈ મારે નથી જાવું તીરથ ધામ પહેલી પ્રભાતે ઉઠીને કરીએ માને પેલા પ્રણામ સાહેબ માં તો માં છે બીજા વગડાના વા છે સાહેબ માં છે